તમે માણસો અગર સાંભળતા હશો, ડિપ્રેશન, માથાનું ટેન્શન, દુખાવો, વાળ ખરવા, અકાળે સફેદ થવા, આનું કારણ શું હશે ખબર છે? કોક કે આ ખોરાક અને કોક કે આ શેમ્પૂ ને સાબુ, એના હિસાબે આ વાળના પ્રોબ્લેમ અને માથાના પ્રોબ્લેમ થયા. એવું નથી. આ બધાય પ્રોબ્લેમ થવાનું એક કારણ, એક જીવ જે તમારા માથામાં રહેતો હતો એ કુદરતે અમથો નહોતો બનાવ્યો. કેવો જીવ? ટોલા. અત્યારે માથામાં ટોલા નથી રહ્યા. પેલા હતા માણસ માથામાં ટોલા. એ તમારા માથાની અંદર થતા ને ત્યારે કડતા, તમને માથામાં કડતા, એટલે આમ તમે ખંજોળતા. એટલે શું થતું કે અહીંયા માથામાં કસરત થતી વાળને. આ બાજુ ખંજોરો તેની પર કસરત થાય, આમ વચમાં ખંજોરો તેની પર કસરત થાય. ટોલા એનું કામ કરતા જ હોય. આખા દીનું ટેન્શન મગજમાં ભેગું થાય. કોઈ પણ વસ્તુ ભેગી થાય તે બારે તો નીકળવી જોઈએ. ટોલા નથી તો એ ટેન્શન કેમ આમ મગજમાંથી બહાર નીકળે? ન નીકળે. એટલે આ બધા પ્રોબ્લેમ ઊભા થાય. ઓલા ટોલા કરતા ને તો આમ ખંજોરતા આપણે, એટલે અહીંયા જરાક આમ ઘસોટો થતો માથામાં. અહીંયાથી આમ ટેન્શન નીકળી જતું અને માણસ ફ્રી થઈ જતા. હવે એ તો માયલું કાંઈ રહ્યું નથી. વાળ ખરી જવા, સફેદ થઈ જવા, એ આ ટોલા રહીએ ને ટોલા, એ વાળના મૂળિયામાં કેમિકલ મૂકતા, જેથી તમારા વાળ તંદુરસ્ત રહેતા. બેચારા જીવને જ મારી નાખે. ભોગવો. એ સમયમાં ટીવી કે મોબાઈલ નહોતા ત્યારે આ ટોલા બાયુનો ટાઈમપાસ કરવા મદદ કરતા. કેવી રીતના કે આ વારે આ બેનનો માથામાં જોવાનો વારો છે, બીજે દી ઓલા બેનને માથામાં જોવાનો વારો છે, ત્રીજે દી ઓલા બેનને માથામાં જોવાનો વારો છે. એવી રીતના માથામાં એ ટોલાને વીણતા. બધાય નહોતા વીણતા, થોડાક ઓછા કરી નાખતા. અમુકમાં માથામાંથી ટોલો લઈને નાક ઉપર રાખીને ટક મારી નાખતા ને કહેતા રામ રામ, આમ પાપ ન કરી. તે 8 દી થાય ને તે ઓલા પેલા બેનના માથામાં પાછા હતા ને એટલા ટોલા થઈ જતા. તે 1-2 કલાક તો બેનું આ ટોલા મારવામાં કાઢી નાખતી, એટલે એનો સમય પસાર કરતા. પછી આ ખેતરમાં અળસિયાની વાત તમે સાંભળી છે, પાક માટે ઉપયોગી હતા. તો એમ કાંઈ કુદરતે કાંઈ ટોલા આમતા માથામાં નહોતા નાખ્યા. તમારા વાળ માટે ઉપયોગી હતા. એ વાળના મૂળમાં મૈથા રાખે. તે પહેલાંના સમયમાં ગઈઢાને ક્યાં તોરા વાળ હતા કે આવી બહુ માથામાં ટાયલું પડવાની ફરિયાદ હતી? નહોતી. એનું કારણ હતું આ ટોલા. ડૉક્ટર નહીં કહે તમને, પણ મોટું કારણ આ સામે આવ્યું છે. એક દિવસ એવો આવશે ડૉક્ટર એમ કહેશે માથામાં ટોલા મૂકવા છે.